ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ. એમની ચાવી જ લઈ લીધી અને કેવિનને માખણ બહુ ભાવે છે તો આપણે એના માટે થોડુંક કાઢી લઈએ. ભેજવાળું મીઠું ના થઈ જાય તો એના માટે હું તમને આજે એક સરસ મજાની ટિપ્સ આપું. પેલા બાળકોની જ હોય. ના વારા ફરતી આજ તો વેલા આયા શું લાવ્યા? નિશા અમને જમાડવા એક વ્યુઅર્સ છે આપણા અને એમના સનનો બર્થડે છે કાલે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જ હોય. ચાલો બધાય ચા નાસ્તો કરવા. પોતાનું કામ ચાલુ થઈ ગયું છે. એમને ચા નાસ્તો નહોતો કરવો, ડાયટિંગ કરવું છે. નક્કી જ કરવો હતો આ છે ને મને પણ મેં છે ને એમની ચાવી જ લઈ લીધી. ચાવા નથી દેવા, ચા નાસ્તો ન કરે ને ત્યાં સુધી ચાવી દઉં તો જાય ને. ચાલો બધા ચા નાસ્તો કરવા. તો અહીંયા દૂધ છે, અહીંયા રોટલી બને છે, પરોઠો અને આ છે 1 લીટર ચા. ના આમ જોવો તો ખરા. બરાબર. 1 લીટર એ કદાચ દેખાય. આજે ઓછી કરી નાખે ને તો મારા મગજમાંથી 1 લીટર તો ન જ જાય. બરાબર, એટલે ઈ ઓછી. ઓછી કરી નાખી. ચાલો બધા ચા પીવા. લો હવે છૂટા. હાય બાય. એમને ગયા ઓફિસે ચા નાસ્તો કરીને અને હવે હું ચા નાસ્તો કરી લઉં. ચા નાસ્તો ન મળે તો મજા ન આવે એટલે ફટાફટ પેલા ચા નાસ્તો કરું પછી કંઈક મજા આવે. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. નાસ્તો કર્યા પછી ઘરનું બધું જ કામ થઈ ગયું. કચરા પોતા વાસણ બેડશીટ બદલવાની હતી એ બદલી નાખી. પછી કપડાં મશીનમાં રખાઈ ગયા અને હવે થઈ ગયો રસોઈનો ટાઈમ. તો સારું ચાલો રસોઈ કરી લઉં. અને રસોઈ કરતાં પહેલાં મારે આજે બનાવવાનું છે ઘી, કેમ કે મલાઈ ભેગી થઈ ગઈ છે અને ઘી કાલે ખાલી થઈ ગયું. તો હવે આજે ઘી બનાવી લઉં. એટલે ઘી હું કઈ રીતે બનાવું છું ને એની અત્યારે હું તમને બતાવીશ નહીં, કેમ કે આપણે સ્પેશિયલ એક વખત મેં એનો વિડીયો મૂકેલો જ છે કે હું મલાઈમાંથી ઘી કઈ રીતે બનાવું છું. અને જ્યારે પણ હું મલાઈમાંથી ઘી બનાવું ને એટલે એમાંથી કેટલી વસ્તુ બને, કે પનીર બને, માખણ બને, ઘી બને અને સાથે જ અમારી રાજકોટની ફેમસ છે ને થાબડી, એ થાબડી બને. તો જ્યારે ઘી બનાવું ને ત્યારે મારે 4 વસ્તુ બને. તો અત્યારે ઘી બનાવું છું એટલે બનાવી લઉં. અને રેસીપી એની જો તમારે જોવી હોય ને તો હું આમાં એ આગળ જે વિડીયો મૂકેલો છે ને એની લિંક મૂકીશ. એમાં તમે જોજો, પૂરેપૂરી આખી રેસીપી મેં બતાવી છે કે કઈ રીતે ઘી બનાવું છું. અને અત્યારે રસોઈમાં તો બનાવવાનું છે કોબી બટેટાનું શાક, રોટલી અને મરચાં. તો સારું ચાલો ફટાફટ રસોઈ કરી લઉં. અચાનક વરસાદ આવ્યો. હજી તો હાલ હું અંદર ઘરમાં આવી છું કપડાં મશીનમાં નાખીને. તડકો હતો સરસ અને અચાનક જોરદાર વરસાદ આવ્યો. દોડાદોડી થઈ જાય કપડાં લેવામાં. તો મલાઈમાંથી માખણ બનાવી લીધું છે મેં અને હવે બનાવવાનું છે ઘી. પણ ઘી હમણાં રસોઈ કરી લો ને પછી બનાવીશ. અત્યારે તો માખણ ખાલી કાઢીને મૂકી દીધું છે. અને જેની અને કેવિનને માખણ બહુ ભાવે છે તો આપણે એના માટે થોડુંક કાઢી લઈ, ખાસ એ રોટલી સાથે.
અથવા બ્રેડ સાથે. તો આ ઘરનું માખણ, જો મલાઈમાંથી માખણ થયું અને હવે બીજી સાઈડ છે ને પનીર થવા મૂક્યું છે. અને જ્યારે ઘી બની જશે ને ત્યારે થાબડી થશે. અને આ જે હું ઘી બનાવું છું ને એકદમ દાણેદાર ઘી, સરસ આપણે બહારથી લાવીને એવું જ ઘી બને છે. તો એવું દાણેદાર ઘી બનાવવા માટે એમાં શું નાખવું પડે ને એની ખાસ ટિપ્સ મેં છે ને એ આગળનો વિડીયો મૂક્યો છે ને, જે કે મલાઈમાંથી ઘી કઈ રીતે બનાવું છું એ વિડીયોમાં મેં ટિપ્સ આપેલી છે. એકદમ દાણેદાર ઘી કઈ રીતે બને, જે આપણે ડેરીમાંથી લઈએ ને એવું જ. તો એ વિડીયો ખાસ જોજો. એટલે હું હવે આમાં તો આગળ કાંઈ આની પ્રોસેસ નહીં બતાવું, કારણ કે આપણે વિડીયો એને પહેલાં મૂકેલો જ છે, એટલે ફરી વાર હવે નહીં બતાવું. અહીંયા જો આ પનીર બનાવવાનું છે, તો આ ગરમ થવા મૂકી દીધું છે. તો આજે બરણીમાં મીઠું ખાલી થઈ ગયું છે અને મીઠું ભરવાનું છે. અને ચોમાસામાં મોટે ભાગે એવું થતું હોય કે મીઠામાં ભેજ લાગી જાય, પાણી જેવું મીઠું થઈ જાય, ભેજવાળું. તો એ ભેજવાળું મીઠું ના થઈ જાય ને તો એના માટે હું તમને આજે એક સરસ મજાની ટિપ્સ આપું છું. અને હું દર ચોમાસામાં એ રીતે કરું છું. તો મીઠું એકદમ કોરું જ રહે છે. તો આ મેં લીધા છે ચોખા. તમે કોઈ પણ ચોખા લઈ શકો, પણ ચોખા લેવાના અને થોડાક બરણીના તળિયે નાખી દેવાના અને પછી મીઠું ભરવાનું. એટલે આ રીતે તમે કરશો ને એટલે જે કાંઈ ભેજ હોય ને એ ચોખામાં શોષાઈ જાય અને મીઠું રહ્યું ને કોરું જ રહે. હવે અડધું મીઠું નાખ્યું ને પછી આપણે પાછા થોડાક દાણા નાખી દઈશું, બહુ નહીં નાખવાના, નહીં તો પછી ખાવામાં આવે. અને મીઠાની ડબ્બી હોય ને એમાં પણ હું એ રીતે જ કરું છું. એટલે એમાં પણ એકદમ છૂટું મીઠું જ રહે. બસ આ રીતે ભરી લેવાનું. એટલે આ રીતે તમે ચોખા નાખશો ને એટલે મીઠું એકદમ કોરું સરસ જ રહેશે. તો કેવી આ ટિપ્સ લાગી કહેજો મને કમેન્ટમાં. સારું, ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. મલાઈનું નહીં કામ પતાવ્યું, એમાં પાછું આ મીઠાની બરણી ખાલી થઈ ગઈ. એટલે મોડું થાય ને ત્યારે બધું ભેગું થાય જ, ન હોય ને એવું કામ આવે. ફટાફટ શાક રોટલી બનાવી નાખો. ચાલો જમવા. આ લોકો આવી ગયા બધા જમવા. ચાલો બધા જમવા. તો આજે બનાવ્યું છે કોબીજ બટેટાનું રસ્સાવાળું શાક. આમને છે ને કોરું ભાવે છે, પણ આ છોકરાઓને રસ્સાવાળું શાક અને ખીચડી ભાવે છે. પ્રાયોરિટી પેલા બાળકોની જ હોય. ના ના, વારા ફરતી હોય. ના, ક્યારેક એમને પસંદનું બની જાય અને ક્યારેક છોકરાઓની પસંદનું. અને આપણે તો કાંઈ એમાં આપણે કાંઈ વાંધો નથી, એમાં બાળકોને પ્રાયોરિટી હોય તો એ તો. એટલે છોકરાઓને છે ને કોબી બટેટાનું શાક રસાવાળું જોઈ અને ખીચડી જોઈ સાથે. તો અત્યારે બપોર છે ને તો એ ખીચડી બનાવી છે, રોટલી કરી છે, મરચાં અને આ માખણ. જો જેની બેને આવીને ખાઈ લીધું, આખું મોઢું બગાડી દીધું કાનુડાજી. અને છાશ. બોખા દાંતથી બહુ માખણ ખાય છે. બોખા દાંતથી માખણ ખાય, તમને ખબર છે? તો ચાલો બધાય જમવા. તો સાંજ થઈ ગઈ છે અને અત્યારે હવે કરું છું સવારના નાસ્તાની તૈયારી. કાલે છે ને જેનીને ચિપ્સ લઈ જાઉં છું, ફ્રેન્ચ ફ્રાઈઝ. તો અત્યારે બોઇલ કરીને કોર્નફ્લોર લગાવીને મૂકી દઈશ અને સવારમાં ફ્રાય કરી દઈશ, ફ્રીઝરમાં રાખી દઈશ. કેમ કે સવારમાં તો વહેલા જવાનું હોય સ્કૂલે, એટલે સવારમાં મોડું થાય. એટલે જ્યારે પણ બનાવું ત્યારે હું આ રીતે કરું છું. આ ચિપ્સ છે ને એની ફેવરિટ છે, એટલે અત્યારે કરી નાખું તૈયાર. અને અત્યારે જમવામાં તો બનાવું છું દૂધ ભાખરી ખાવું છે આજ બધાને, તો દૂધ ભાખરી બનાવીશ. બીજું કાંઈ બનાવવાનું નથી, દૂધ ભાખરી અને આ ચિપ્સ અત્યારે કરી નાખું. અને આના નાસ્તા ચાલુ થઈ ગયા છે. અને ફ્રેન્ચ ફ્રાઈઝ કઈ રીતે બનાવું છું ને એનો વિડીયો મેં પહેલાં મૂકેલો છે, અને જોજો આગળના વિડીયોમાં. બહુ મસ્ત બને, રેસ્ટોરન્ટમાં મળે ને એવી જ બને. યાદ તો વેલા આયા. શું લાવ્યા? દવા લાવ્યા.
તો આજે છે ને નિશા અમને જમાડવાની નથી. તો શું ભૂખા રાખવાનું? આ ભૂખ્યા જ રાખશે આજે. એ શું બનાવશે ખબર? ડિનર નથી કરવાનું કે નાસ્તો કરો કે સાંજે તમારે આમ તો ડાયટિંગ કરવું પણ તમારે એમ. તો એ આજે છે ને ભરપેટ નહીં જમાડે, નાસ્તો કરાવશે. નાસ્તામાં શું છે ખબર તમને? જે સવારે હોય ને એ જ સાંજે આ બનાવે છે, પણ એકદમ હેલ્ધી છે. તમે જોશો તો તમને પણ મજા આવશે કે શું બનાવ્યું છે. જો ભાખરી તો એ બનાવે જ છે, તો ભાખરીની સાથે શું બનાવશે? બોલો જો. કે ભાઈ એ બોલીશ નહીં, તમને બતાવી દઉં. ભાખરીની સાથે ઇલાયચી વાળું દૂધ છે. જોયું તમે? અમે બધા આજે ભાખરી અને ઇલાયચી વાળું દૂધ પીશું, જમવાનું નહીં. અને નિશાને તો ઉપવાસ છે આજે, એ નહીં જમે. એ ખાલી 1 લીટર ચા પીશે. ના રે ના. મને છે ને દૂધ નથી ભાવતું, એટલે હું મારી માટે થોડીક ચા બનાવીશ. થોડીક નહીં, 1 લીટર જ હોય. થોડીક જ. થોડીકની અંદર 1 લીટર હોય. હું બતાવીશ જો. જો આ ભાખરી હમણાં બળે છે. અહીંયા બને છે. ઓલી બાજુ જો, એના માટે આપણે એનું સિક્રેટ જાહેર કરી જ દઈએ. ક્યાં છે? લ્યો બતાવો લ્યો. એ હમણાં છે ને આ વિડીયો બંધ થશે ને એટલે એમાં ચા નાખી અને પીશે. હમણાં ચા બનાવીશ. થોડીક ભાખરી બનાવી નાખો ને એટલે ચા બનાવો. તો આજે નિશા એટલી બધી ગુસ્સામાં છે કે અમને જમાડવાની નથી. શેનો ગુસ્સો આવે? જો એ કે તમે દૂધ ને રોટલી ખાઈ લ્યો, ભાખરી ખાઈ લ્યો. કઈ ગુસ્સો આવતા જ નથી. જોયું તમે? કેમેરા સામે તો ના જ પડે. એને ગુસ્સો પાછો કેવો હોય ખબર? એ કોઈ દી આમ મોઢું બગાડીને કેવી રીતે ન હોય, આમ હસતા હસતા જ એનો ગુસ્સો બહાર આવે. જોજો, જો રોટલી હમણાં જોરથી પછાડશે, ભાખરી સોરી એ જોરથી પછાડશે. જોજો તમે હમણાં. કાંઈ ન પછાડું. મારે એ છે ને એક કમજોરી છે કે જેમ ગુસ્સો આવે ને એમ મને હસવું આવે. આમને ખીજાતા હોય ને તો મને હસવું જ આવતું હોય. ક્યારેક રીસાઈ ગયો ને ત્યારે મને એવું જ થાય, આમને એમ થાય કે ભૂલવું નથી મારે. કે છે હસમુખી છે એમ કહેવા માંગે છે, પણ હું તો એને સૂર્યમુખી કહું છું. મને હસવું આવી જ જાય એવું થાય. ચાલો જમવા. આમ તો નાસ્તો છે. જમવા નહીં, બ્રેકફાસ્ટ કરવા કહે છે. સાંજે બ્રેકફાસ્ટ જ કરાય. સવારનું બ્રેકફાસ્ટ સાંજે કરાવે. જો તમે શાક રોટલી ખાવજો, બાકી બધા નાસ્તો જ કરતા. આ જો કેવિનનું અને એના પપ્પાનું છે દૂધ, આ ઇલાયચી ને કેસર બનાવવાવાળું. આ ચેનઈનું બોર્નવિટા વાળું. અને આ છે મારી ચા. આ છે એની 1 લીટર ચા. આ છે મારી ચા. 1 લીટર ચા. 1 લીટર નથી, જો ક્યાં દેખાય છે 1 લીટર? 1/2 લીટર. હમણાં બધા આપણા વ્યુઅર્સે કોમેન્ટ કરીને એટલે તે ઓછી કરી નાખી હશે. અને ભાખરી ઘી વાળી અને માખણ ઘરનું આજે બનાવ્યું ને. અને આજે આ ઘી બનાવ્યું છે પણ હજી જામ્યો નથી, હજી હમણાં જ બન્યો ને એટલે. અને થાબડી તો અમને ખાઈ ગયા તરત જ. અને પનીર ફ્રીજમાં મૂક્યું છે બનાવી, કાલે પનીરનું શાક બનાવીશ. જોયું નિશાની કારીગરી. સારું ચાલો બધા જમવા. હાલ ને ચાલો જમવા. જમવા નાસ્તો કરવા. બે તો ચાલો બધાયનું તૈયાર થઈ ગયું છે તો જમી લઈ. જમીને ફ્રી થઈ ગયા અને બધું કામ પતી ગયું. અને અત્યારે મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કહેજો. અમારે ત્યાં તો વરસાદ જાતોય નથી ને આવતોય નથી. આખો દિવસ હમણાં 2 દિવસથી તો ચાલુ થાય ને ઘડીકમાં તડકો થઈ જાય ને ઘડીકમાં વરસાદ ને એવું જ છે વાતાવરણ. તો ખાસ તો અમે જમીને પછી આ વિડીયો શૂટ કરવા માટે એટલા માટે બેઠા છીએ કે એક વ્યુઅર્સ છે આપણા, અને એમના સનનો બર્થડે છે કાલે. તો એમણે ખાસ કીધું હતું કે મારા સનને વિશ કરજો બર્થડે. તો એટલા માટે ખાસ અત્યારે બેઠા છીએ. તો કોણ છે નામ કહીએ તો એમનું નામ છે
ફાતેમા લક્ષ્મીધર અને એમના સનનો બર્થડે છે કાલે 19 તારીખે. તો હેપી બર્થડે અમારા ફેમિલી જન્મદિવસની તરફથી શુભકામનાઓ ફાતિમા બેનના સનને. તો અમારા પૂરા પરિવાર તરફથી હેપી બર્થડે. જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. હવે એમના સન કેવડા છે એ તો અમને કાંઈ ખબર નથી, કેમ કે એમને ઉંમર કાંઈ એમાં લખી નથી કે કેવડા છે. ખાલી એમ લખેલું છે કે અમારા સનનો બર્થડે છે. તો ફરીથી એકવાર જન્મદિવસની શુભકામનાઓ. હેપી બર્થડે. તો સારું, ચાલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ. કાલે મળીશું.